હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 વિષય ગણિત સ્વાધ્યાય 3.2 ના આગળના દાખલા આજે આપણે ગણવાના છે. તો આપણે સૌથી પહેલા રકમ વાંચીશું. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે રૂપિયા 105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે રૂપિયા 155 ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડશે? મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે વસ્તુ શોધવાનું છે. એક તો નિશ્ચિત ભાડું અને ત્યારબાદ પ્રતિ કિલોમીટર દીઠ કેટલું ભાડું ચૂકવવું પડશે, તે બે કિંમત આપણે શોધવાની છે. તો આપણે બે રકમ ધારીશું, એક નિશ્ચિત ભાડા માટે અને ત્યારબાદ પ્રતિ કિલોમીટરના દરે કેટલું ભાડું ચૂકવવું પડશે તેની કિંમત ધારીશું. તો સ્ટાર્ટ કરીશું. સ્ટાર્ટ કરતા પહેલા થોડું તમને સમજાવો કે નિશ્ચિત ભાડું અને કિલોમીટર દીઠ ભાડું એટલે શું. ધારો કે આપણે કોઈ ગાડી ભાડે કરી હોય 5 દિવસ માટે, તો ગાડીના માલિક આપણે કીધેલું હોય કે 1 દિવસનું નિશ્ચિત ભાડું તમારે 100 રૂપિયા તો ચૂકવવું જ પડશે. તો આપણે 5 દિવસનું કેટલું ભાડું ચૂકવવું પડે? તો કે 500 રૂપિયા. ત્યારબાદ બીજું નક્કી કર્યું હોય કે કિલોમીટર દીઠ તમારે 10 રૂપિયા ચૂકવવાના. કેટલા છે? 20 કિલોમીટર આપણે ગાડી ફરીએ તો આપણે 20 ગુણ્યા 10 એટલે 200 રૂપિયા આપણે એક્સ્ટ્રા ચૂકવવા પડે. નિશ્ચિત ભાડું તો આપણે ચૂકવવાનું જ છે, ગાડી ફરાઈએ કે ના ફરાઈએ, બરાબર છે. 5 દિવસનું ભાડું તો આપણે ચૂકવવાનું જ છે. અને ત્યારબાદ જો એક્સ્ટ્રા આપણે ગાડી આપણે ચલાવીશું તો કિલોમીટર દીઠ આપણે ભાડું એ આપણે માલિકને ચૂકવવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા અહીંયા ધારીશું કે ધારો કે નિશ્ચિત ભાડું રૂપિયા x છે અને કિલોમીટર દીઠ ભાડું રૂપિયા y લેવામાં આવે છે. અહીંયા જો નિશ્ચિત ભાડા માટે આપણે શું ધાર્યું છે? x અને કિલોમીટર દીઠ ભાડા માટે આપણે y ધાર્યો છે. અહીંયા જો રકમમાં ધ્યાન આપો. અહીંયા આગળ આપણે કીધેલું છે કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે રૂપિયા 105. અહીંયા લખેલું છે કે 10 કિલોમીટરનું અંતર કાપે તો કેટલા ચૂકવવાના છે? 105. તો પેલું સમીકરણ આપણે બનાવીએ. નિશ્ચિત ભાડું તો આપણે ચૂકવવાનું જ છે. તો અહીંયા નિશ્ચિત ભાડા માટે આપણે શું ધાર્યું છે? x. તો આપણે પેલું સમીકરણ બનાવીશું આપણે કે x પ્લસ અહીંયા કિલોમીટર દીઠ ભાડું કેટલું? y. અને કેટલા કિલોમીટર છે અહીંયા આગળ? 10. તો અહીંયા આપણે લખીશું 10y બરાબર કેટલા ચૂકવીએ છીએ? તો 10 કિલોમીટરના અંતર માટે 105. તો આપણે અહીંયા લખવાના છે x પ્લસ 10y બરાબર 105. આ પહેલું સમીકરણ આપણને મળી ગયું. અહીંયા નામ આપી દઈએ સમીકરણ 1. ચલો હવે બીજું સમીકરણ જો અહીંયા 15 કિલોમીટરની મુસાફરી માટે રૂપિયા 155 ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું તો એ જ રહેવાનું છે, નિશ્ચિત ભાડું બદલાવાનું નથી. નિશ્ચિત ભાડું એટલે આપણે x ધાર્યું છે તો આપણે x લખીશું પ્લસ કેટલા કિલોમીટર છે અહીંયા આગળ? 15. તો અહીંયા લખાય 15y બરાબર કેટલા ચૂકવવાના છે અહીંયા આગળ? તો કે 155. જો વિદ્યાર્થી મિત્રો, બે સમીકરણ આપણને મળી ગયા છે. હવે આપણે આ નિશ્ચિત ભાડું અને કિલોમીટર દીઠ ભાડું, બરાબર છે, આદેશની રીતે આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાંથી x ને આપણે કરતા બનાવીશું. ચલો આપણે સમીકરણ 1 માંથી x ને અહીંયા કરતા બનાવીએ. એટલે હું સમીકરણ 1 અહીંયા લખું છું. x plus
10y બરાબર 105. હવે આપણે x ને કરતા બનાવવાનો છે એટલે અહીંયા લખીએ આપણે x બરાબર 105. હવે જો x ની જોડે પદ જો અહીંયા આગળ 10y છે અને કે આ પ્લસ છે તો બરાબરની જમણી બાજુ આપણે લખીશું એટલે ખાલી નિશાની અહીંયા ચેન્જ થઈ જશે. પ્લસની જગ્યાએ શું કરવાનું આગળ માઇનસ. અહીંયા આપણે લખીશું 10y. અને આપણે નામ આપી દેવાનું સમીકરણ 3. હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરવાનું છે આપણે? હવે આ x ની કિંમત સમીકરણ 2 માં મૂકીશું તો એ નીચે લખવાનું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે સમીકરણ 2 અહીંયા લખવાનું છે. લખીએ ચલો x પ્લસ 15y બરાબર 155. હવે જ્યાં x છે તે x ની કિંમત આપણે અહીંયા મૂકવાની. અહીંયા જો x બરાબર 105 માઇનસ 10y. જે x છે તે આપણે અહીંયા આ રકમ લખી દઈશું. તો 105 માઇનસ 10y. આ x ની જગ્યાએ આપણે લખી દીધું. x ની કિંમત જો વિદ્યાર્થી મિત્રો આ બાજુ x બરાબર 105 માઇનસ 10y. હવે બાકી જેમ છે એમ જ લખવાનું છે. પ્લસ તો પ્લસ 15y બરાબર 155. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં y દેખાય છે એને આપણે સાદુરૂપ આપીશું. અહીંયા જો 105 માઇનસ 10y છે અને આ પ્લસ 15y. એટલે નિયમ પ્રમાણે જો માઇનસ પ્લસ માઇનસ થાય એનો મતલબ 15 માંથી આપણે કેટલા બાદ કરીશું? 10 બાદ કરીશું તો આવશે કેટલા? 5. તો અહીંયા લખીએ આપણે 105. નિશાની કઈ આવશે? જે મોટી સંખ્યા આગળ હોય નિશાની આવે. મોટી સંખ્યા 15 છે, 15 ની આગળ પ્લસ છે તો અહીંયા આપણે પ્લસ. અહીંયા કેટલા આવશે? હવે 15 માંથી 10 બાદ કરીશું એટલે અહીંયા 5y બરાબર 155. હવે વિદ્યાર્થી મિત્રો એ જો આપણે હવે 5y ને કરતા બનાવીશું એટલે આપણે એને જોડેવાળું પદ 105 પ્લસ છે બરાબરની જમણી બાજુ લખીશું એટલે માઇનસ થઈ જશે. 5y બરાબર 155 માઇનસ 105. હવે વિદ્યાર્થી મિત્રો 155 માંથી 105 બાદ કરવાના છે એટલે કેટલા મળશે આપણને? 5y બરાબર 155 માંથી 105 બાદ કરીશું એટલે આપણને 50 મળશે. ત્યારબાદ હવે y ને કરતા બનાવવાનો. y ની જોડે 5 છે એટલે આ 5 કઈ જતા રહેશે? છેદમાં. y બરાબર 50 ના છેદમાં 5. તો y ની કિંમત કેટલી મળશે? 5 એકા 5 આ તો 5 દાન 50. 5 દાન 50 એટલે આપણે y ની કિંમત આપણે મળી ગઈ 10. હવે વિદ્યાર્થી મિત્રો આ y ની કિંમત આપણે જે સમીકરણ બનાવ્યું છે એટલે કે ત્રીજા નંબરનો એ y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું. તો નીચે લખાય y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 જો કે x બરાબર 105 માઇનસ 10y. x બરાબર 105 માઇનસ 10y. હવે જ્યાં y છે તે y ની જગ્યાએ આપણે અહીંયા y ની કિંમત જે મળી કેટલી મળી? 10. તો અહીંયા y ની જગ્યાએ આપણે 10 મૂકી દેવાના. 105 માઇનસ 10 પછી કૌંસમાં કેટલા આવશે? અહીંયા આગળ 10. આ બંનેનો સૌથી પહેલા ગુણાકાર કરીશું આપણે. 105 10 દાન કેટલા થશે? આગળ 100. 105 માંથી 100 બાદ કરશો એટલે કેટલા મળશે? 5. આ આપણે x ની કિંમત મળી ગઈ. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો
આપણે એક્સ કોના માટે ધાર્યો હતો તો કે નિશ્ચિત ભાડા માટે. એ જો નિશ્ચિત ભાડું કેટલું એક્સ, એનો મતલબ આપણે નિશ્ચિત ભાડું કેટલું ચૂકવવું પડશે 5, અને કિલોમીટર દીઠ ભાડું અહીંયા જો કે કિલોમીટર દીઠ ભાડું કેટલું અહીંયા ધાર્યું હતું વાય, તો અહીંયા વાયની કિંમત કેટલી મળી 10. એટલે 1 કિલોમીટરનું અંતર આપણે કાપીશું તો ગાડીના માલિકને આપણે 10 રૂપિયા ચૂકવવા પડશે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલો પૂરો થયો નથી, આપણને આગળ પણ કંઈક કીધેલું છે. જો મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે, તો અહીંયા આપણે લખીએ 25 કિલોમીટર માટે મુસાફરે ચૂકવવાની રકમ. તો કેવી શોધવાની તે જોઈ લો. આગળ આપણે નિશ્ચિત ભાડું તો એક્સ છે અને કિલોમીટર દીઠ ભાડું આપણે વાય છે, તો આ પ્રમાણે લખવાનું આપણે માટ બરાબર કઈ લખીશું એક્સ પ્લસ વાય. અહીંયા જો મુસાફર કેટલા કિલોમીટર અંતર કાપે છે 25, તો આપણે અહીંયા લખીશું કે એક્સ પ્લસ 25 વાય. આપણી પાસે બંનેની કિંમત છે. એક્સની કિંમત કેટલી છે? એક્સની કિંમત આપણને 5 મળી છે, તો અહીંયા આપણે લખીશું 5 પ્લસ 25. વાયની કિંમત કેટલી મળી 10, તો કૌંસમાં 10 લખીશું. ત્યારબાદ આ 5 પ્લસ હવે આ બંનેનો ગુણાકાર 25 ગુણ્યા 10 એટલે 250. આવા બંનેનો આપણે સરવાળો કરીશું. 5 ની અંદર 250 એડ કરો તો કેટલા આવશે? આગળ 255 રૂપિયા. કેટલા? એનો મતલબ મુસાફર જો 25 કિલોમીટરની મુસાફરી કરે તો તેને 255 રૂપિયા ચૂકવવા પડે. થેન્ક યુ.